સુરત શહેરમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા એક નવીન બિઝનેસ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી. આ પ્લેટફોર્મના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ અને નવા બિઝનેસ આઈડિયાને ફંડિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અવસરે કેપિટલ નેક્સસ દ્વારા સીડ ફંડિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન મોટા વરાછા સ્થિત સુદામા બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત સહિત આસપાસના વિસ્તારોમાંથી અનેક ઇન્વેસ્ટરો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં ઘણા એવા યુવાનો અને ઉદ્યોગકારો છે કે જેમની પાસે ઉત્તમ બિઝનેસ આઈડિયાઓ છે, પરંતુ ફંડિંગના અભાવે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેપિટલ નેક્સસ દ્વારા આ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને તેમના બિઝનેસ આઈડિયા રજૂ કરવાની તક આપવામાં આવે. ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના બિઝનેસ મોડલ અને આઈડિયા ઇન્વેસ્ટરો સમક્ષ પ્રેઝન્ટ કર્યા હતા. આ પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈ ઇન્વેસ્ટરો દ્વારા કુલ ₹1,50,00,000 ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરતમાં સ્ટાર્ટઅપ કલ્ચરને નવી દિશા આપનાર સાબિત થયો છે અને આવનારા સમયમાં વધુ યુવાનોને સ્વરોજગાર તરફ પ્રેરણા આપશે તો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપણી સંસ્થાનું નામ કેપિટલ નેક્સસ છે અને આજનો કાર્યક્રમ સુરતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે સારો બિઝનેસ આઈડિયા છે, પણ ફંડિંગના કારણે પોતો આગળ વધી શકતા. તો એમના માટે અમે આજે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. અમે બધા બીબીએના વિદ્યાર્થીઓ છીએ અને સાથે અત્યારે કોલેજ કરીએ છીએ. આ કાર્યક્રમની અંદર કોઈ વિદ્યાર્થીઓ પાસે સારો બિઝનેસ આઈડિયા છે તો એઝ અ પાર્ટિસિપેટ તરીકે આમાં જોડાય, અને જે ફંડિંગના કારણે આગળ નથી વધી શકતા તો એમના સામે ઇન્વેસ્ટરો બેઠા છે. ઇન્વેસ્ટરો એમના બિઝનેસનો આઈડિયા સાંભળે છે અને જો એમને આઈડિયા સારો લાગે છે એમના બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને આજના ઇવેન્ટ દરમિયાન ટોટલ ₹1,50,00,000 ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટરોએ વિદ્યાર્થીઓના આઈડિયાની અંદર કરેલું છે. હું છેલ્લા 3 વર્ષથી મારો પોતાનો બિઝનેસ કરી રહ્યો છું, જેથી મારી સાથે ઘણા બધા સ્ટુડન્ટો મને વાત કરતા હોય છે કે અમારી પાસે વિચાર છે પણ ફંડિંગના કારણે આગળ નથી વધી શકતા. તો અમે બધા વિદ્યાર્થીઓ વિચાર્યું કે એક આપણે એવું પ્લેટફોર્મ આયોજન કરીએ કે આખા ભારત લેવલે શાર્ક ટેન્ક ઇન્ડિયા તો ચાલે છે, પણ આપણે સુરત લેવલે શાર્ક ટેન્ક કરવી છે. તો સુરત લેવલે કેપિટલ નેક્સસના નામે અમે શાર્ક ટેન્કનું આયોજન કર્યું. તમારા જેવા નોજવાનોને શું કહેવા માંગો? હું અમારા નોજવાનોને કહેવા માંગુ છું કે આજના આ યુગની અંદર અત્યારના જે યુવાનો છે, જેનઝી જનરેશન છે, એ ખરાબ રસ્તા તરફ વળી રહી છે. જેમ કે ડ્રગ્સ છે, સિગરેટ છે, વ્યસન છે, એ બધા તરફ બહુ વધી રહી છે. તો મારું એને કહેવું છે કે આ બધાથી દૂર રહો અને કોઈ સમાજ સેવા માટેનો કોઈ કાર્ય અથવા કોઈ ધંધાકીય કાર્ય કરો, જેથી કરીને આપણો પરિવાર પણ ખુશ થાય અને આપણો ભારત દેશ પણ આગળ આવે. થેન્ક યુ.